નમસ્કાર. હું ડૉક્ટર ચીનુ અગરવાલ, એક મનોવૈજ્ઞાનિક છું. મનોવૈજ્ઞાનિક કોણ હોય છે? એ જે આપણા મનનું વિજ્ઞાન જાણે છે. અને હું બાળકો અને ખાસ કરીને જે એડોલેસન્સ ટીનેજર્સ છે, એમના મનને કેવી રીતે વાંચીએ, એમના મનના વિચારોને, એમના મનની ભાવનાઓને કેવી રીતે સમજીએ, એમાં શિક્ષણ લઈને આવી છું, યુએસ આલ્બર્ટ એલિસ ઇન્સ્ટિટ્યૂટમાંથી. દોસ્તો, આપણા મનમાં રોજ કેટલી ભાવનાઓ, કેટલા વિચારો આવતા હોય છે, હે ને? અને જો એ ભાવનાઓને જો આપણે જોઈએ તો એમાં 6 મુખ્ય ભાવનાઓ છે. કહો તો કઈ કઈ છે? એક છે ખુશી, બીજી છે ઉદાસી, ત્રીજો છે ડર, ચોથો છે ગુસ્સો, પાંચમો છે આશ્ચર્ય, સરપ્રાઇઝ, અને છઠ્ઠી છે ઘૃણા. આજે આપણે આ 6 ભાવનાઓમાંથી એક જે આપણને વારંવાર ઘણી બધી રીતે હેરાન કરે છે, ડર, એના વિશે વાત કરીશું. જુઓ, હું મનનું વિજ્ઞાન જાણું છું. મને ખોટું ના કહેશો. મને ખબર છે કે બધાના મનમાં કોઈને કોઈ રીતે કંઈક ને કંઈક વસ્તુનો ડર જરૂર હોય છે. મને પણ છે. ખબર છે મને કઈ વાતનો ડર છે? મને ડર એ વાતનો છે, જે મોલમાં એસ્કેલેટર્સ હોય છે ને, એની ઉપર ચઢવાનો. જેવી હું એસ્કેલેટર પર ચઢવાની કોશિશ કરું છું, એવો જ મને મનમાં ડર લાગવા માંડે કે હું ક્યાંક પડી ન જાઉં. એવી જ રીતે કોઈકને લિફ્ટમાં જવાનો ડર હોય છે, કોઈકને હાઇટ પર જવાનો ડર હોય છે, કોઈકને પાણીમાં જવાનો ડર હોય છે, પછી કોઈકને ગરોળીનો ડર હોય છે, કોઈકને કોકરોચનો ડર હોય છે, હે ને? આ જે ડર છે એ આપણી અંદર આવ્યા જ શું કામ? એટલે આવ્યા કારણ કે આપણા માઇન્ડમાં એક એવી અલાર્મ સિસ્ટમ ફિટ કરવી જરૂરી હતી, જેથી કે આપણે કોઈ ડેન્જરસ સિચ્યુએશનમાં આવી જઈએ તો આ અલાર્મ સિસ્ટમ વાગે અને આપણે આપણી જાતને બચાવી શકીએ. ટુ સેવ આવરસેલ્વ્સ, હે ને? પણ હવે આ ડર આપણને એવી સિચ્યુએશનમાં પણ લાગવા લાગે છે જ્યાં આ અલાર્મ સિસ્ટમની કોઈ જરૂર જ નહોતી. જેમ કે કહો તો જરા, એક્ઝામ્સથી ડર લાગવા લાગ્યો છે, ઇન્ટરવ્યૂથી ડર લાગવા લાગ્યો છે, ક્યારેક કોઈકની સાથે વાત કરવાથી પણ ડર લાગે છે. અને બહુ નાના બાળકોને જો એ લોકો એવી કોઈ મૂવી જોઈ લે છે યા પછી એવા કોઈ વૃત્તાંત સાંભળી લે છે તો ભૂત, પ્રેત કે મોન્સ્ટર્સ, જાયન્ટ્સથી પણ ડર લાગવા લાગે છે. આવા ડરને આપણે કેવી રીતે સમજીએ અને કેવી રીતે આ ડરથી સંભાળીએ? સૌથી પહેલાં સમજવાની વાત ડર વિશે એ છે કે આ ડર જે હોય છે એ હંમેશા કાલ્પનિક હોય છે, આપણી ઇમેજિનેશનમાં હોય છે. જુઓ, મેં તમને કહ્યું ને, મને એસ્કેલેટરનો ડર છે, તો મારા મનમાં શું કલ્પના આવે છે કે હું ક્યાંક એસ્કેલેટર પરથી પડી ન જાઉં. હમણાં તો નથી પડી ને, પણ એવું લાગ્યા કરે કે ક્યાંક પડી ન જાઉં. એટલે ભવિષ્યની કલ્પના, ભવિષ્યમાં આવું કંઈક થશે એવી કલ્પના મનમાં આવે છે. તો ડર, જેટલા પણ ફિયર્સ છે, એ ફ્યુચર ટેન્સમાં હોય છે. આ ફક્ત આપણી કલ્પના હોય છે. તો પછી આ કલ્પનાથી કેવી રીતે ડીલ કરીએ? જુઓ, આ કલ્પનાથી ડીલ કરવાની એક સરસ રીત હોઈ શકે છે કે આપણે પહેલાં એમ વિચારીએ કે કેવી કલ્પના મનમાં આવી રહી છે, એકદમ રિએક્ટ કરતા પહેલાં. અને પછી થોડું સમજીએ કે સારું, આપણી કલ્પનામાં એમ આવી રહ્યું છે કે કાલે જે એક્ઝામ થશે એમાં બધું જ આઉટ ઓફ સિલેબસ આવી જવાનું છે. મને કંઈ યાદ જ નહીં આવે. અને પછી શું થશે? પછી એવું થશે કે હું કંઈ લખી જ નહીં શકું અને હું એક્ઝામમાં ફેલ થઈ જઈશ. પછી હું મારા ટીચર્સને અને મારા પેરેન્ટ્સને શું મોઢું દેખાડીશ? જુઓ, બધું ફ્યુચર ટેન્સમાં થઈ રહ્યું છે ને? એક પોઝનું બટન દબાવો તો જરા, અને જુઓ કે જે આ બધા
ડર લાગી રહ્યા છે, આ બધામાં કોઈ સચ્ચાઈ છે? ફરક જાણો કે સચ્ચાઈ શું છે અને આપણો વિચાર શું છે. જ્યારે આ ફરક જાણીશું ત્યારે ખબર પડશે કે સચ્ચાઈ તો એ છે કે આપણે એ નથી જાણતા કે એક્ઝામમાં શું આવશે. આપણા હાથમાં શું છે? ફક્ત તૈયારી કરવી અને તૈયારી કર્યા બાદ કોન્ફિડન્ટલી એક્ઝામ આપી દેવી. જેટલું યાદ આવે એને સરખું સરસ રીતે લખી લેવું, હે ને? તો આપણે શું કરવું જોઈએ? એ વખતે જ્યારે આ ડરના થોટ્સ આવે છે, એ વખતે પોતાને કહેજો, ભાઈ શાંત થઈ જા તું. તારી સાથે એવું કંઈ પણ થવાનું નથી જેનાથી તું ડરી રહ્યો છે અને મને ડરાવી રહ્યો છે. રાઈટ? તો પછી આપણે શું કર્યું? પોઝ બટન દબાવ્યું, એને ડિફરન્શિએટ કર્યું. આ વિચાર છે, આ સચ્ચાઈ છે અને આપણે કોની સાથે આગળ વધીએ? સચ્ચાઈની સાથે. અને પોતાના મનને પણ સમજાવ્યું અને પોતાને પણ સમજાવ્યું. વાલા દોસ્તો, આવા જ ડરથી આપણો એક દોસ્ત સરલ લડી રહ્યો હતો. એના વિશે અમે એક મૂવી બનાવી જે હવે અમે તમને દેખાડવાના છીએ. મૂવી જોતા પહેલાં તમે થોડા કોઈ ક્વેશ્ચન્સ આ ડરના વિશે અમને પૂછજો અને આન્સર આપજો. પછી મૂવી જોજો સરસ રીતે મજા કરીને, પણ એ મજાની સાથે સાથે જરા આ ડરને સમજવાની કોશિશ કરજો અને જોજો કે સરલે એના ડરની સાથે કેવી રીતે લડાઈ કરી અને કેવી રીતે એણે આ સિદ્ધ કરી દીધું કે ડરની આગળ જ જીત છે. આ મૂવી જોયા પછી કહેજો તમને શું વિચાર આવ્યા. શું તમારા વિચાર અને સચ્ચાઈ બંને એકબીજા સાથે મળી ગયા? એ માટે ફરી થોડા ક્વેશ્ચન્સ સોલ્વ કરજો અને અમને જણાવજો. એ પછી એક ટાસ્ક આપવામાં આવશે, એને સોલ્વ કરી લેજો. જે આ ટાસ્કને સરખી રીતે અપલોડ કરશે અને સરસ રીતે આન્સર્સ આપશે એને માટે ઘણા બધા પ્રાઇઝીસ છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, એન્જોય વોચિંગ ધ મૂવી અને આગલી મૂવીના પહેલાં આપણે ફરીથી મળીશું. નમસ્કાર.